નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આ વર્ષે ચાંદીના રોકાણકારોને ચકિત કરી દીધા છે। વર્ષ દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ 120% જંગી વધારો નોંધાયો છે અને આ ઉછાળાના કારણે શુક્રવારે સ્થાનિક બજારમાં પહેલીવાર ચાંદીનો ભાવ છે એ 2 લાખને વટાવી ગયો। નોંધપાત્ર વાત એ છે કે 1979 પછી 46 વર્ષમાં આવો મોટો ઉછાળો પહેલીવાર જોવા મળ્યો છે અને નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીના જે ભાવ છે એમાં તેજી અટકવાની નથી અને આવનારા સમયમાં ભાવ છે એમાં વધારે મજબૂત બનશે। ચાંદીમાં વધારાનું કારણ જાણીએ તો નિષ્ણાતોએ જણાવ્યું મુજબ ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે પુરવઠાની અછત અને વધતી માંગના કારણે થયો છે। વૈશ્વિક ખાણકામ ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ સ્થિર છે, જ્યારે જે માંગ છે સતત વધી રહી છે। ચાંદીનો મોટો હિસ્સો સીસુ, જસત અને તાંબા જેવા ધાતુઓ છે એમાં બાય પ્રોડક્ટ તરીકે જોવા મળે છે, જેના કારણે પુરવઠો છે એ ઝડપથી વધારી શકાતો નથી। આ સ્થિતિના કારણે બજારમાં છે એ અછત સર્જાય છે। ખાસ કરીને ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા ક્ષેત્રે ચાંદીના માંગમાં ભારે વધારો થયો છે। છેલ્લા 4 વર્ષની અંદર ઉર્જા ક્ષેત્રમાં ચાંદીની માંગ બમણી થઈ ગઈ છે અને વર્ષ 2024માં કુલ ચાંદીની માંગમાં સૌર ઉર્જાનો હિસ્સો આશરે 21% રહ્યો છે અને વધતી ઔદ્યોગિક માંગના ભાવે ચાંદી છે મજબૂત બની છે। સાથે 24 કેરેટ સોનું છે આગામી દિવસોમાં 1,70,000ની જે સપાટી છે ક્રોસ કરી જશે। આ સાથે વૈશ્વિક બજારમાં પણ ચાંદી છે એમાં તેજી જોવા મળી રહી છે। અમેરિકન અને લંડનમાં બજારો વચ્ચેના ભાવના તફાવતને કારણે ચાંદીની ઉપલબ્ધતા પર અસર પડી છે અને નિષ્ણાતો કહે છે કે લાંબા ગાળે ચાંદીનું વલણ હજી પણ તેજીનું છે, જો ટૂંકા ગાળે થોડું સ્થિરપણું પણ જોવા મળી શકે છે। આ સાથે શું ચાંદી છે 2,50,000 સુધી પહોંચશે કે નહીં એ પણ રોકાણકારો અત્યારે પૂછી રહ્યા છે। બ્રોકરેજ ફર્મો અને બજાર નિષ્ણાતો માને છે કે જો પુરવઠાની અછત અને ઔદ્યોગિક માંગ યથાવત રહેશે તો આવનારા વર્ષમાં જે ચાંદીના ભાવ છે એ 2,40,000થી લઈને 2,50,000 સુધી પહોંચી શકે છે। રોકાણકારો માટે હવે જે ચાંદી છે એ માત્ર દાગીના સુધી સીમિત રહી નથી, પરંતુ વધતી ઔદ્યોગિક જરૂરિયાતને કારણે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ છે તરીકે તેની માંગ સતત વધી રહી છે। આ સાથે હવે અત્યારે ચાંદી છે એક ઇન્વેસ્ટમેન્ટનું પણ મિત્રો સ્વરૂપ બની ગયું છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।